દીકરીઓએ જે કંઈ પણ નિવેદન આપ્યું અને જે કંઈ પણ મેટર બની છે એની એક નિષ્પક્ષ તપાસ થાય. લોકલ પોલીસને કે રાજકોટ પોલીસને હું નથી માનતી કે એ લોકો કોઈને ન્યાય અપાવી શકે. મારે ગીતાબા જાડેજાને કેવું છે કે તમે જો અમિત ખૂંટવાળી ઘટનામાં જો આવી રીતે આરોપીઓના નામ ખુલતા હોય તો એક ધારાસભ્ય તરીકે તમારે પણ સરકારને અપીલ કરવી જોઈએ ને સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ, એવી માંગણી પણ કરવી જોઈએ. બે કોળીના રાક્ષસો, બે કોળીના જલ્લાદો જેવું વર્તન છે ને એવું વર્તન આ લોકોનું છે. અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા, કોના આશરામાં હતા, શું એની હત્યા થઈ છે કે એને આત્મહત્યા કરી છે, એની તપાસ ખરેખર તો થવી જોઈએ. તો છેલ્લી ક્વોલિટીની રાજનીતિ કરી રહ્યા છે પોતાની સત્તા બચાવવા માટે થઈ. એસપીનું આવું નિવેદન સામે આવ્યું ત્યારથી અમને રાજકોટની પોલીસ ઉપર એટલો ભરોસો નથી. ત્યાંનું જે પોલીસ તંત્ર છે એ કોના ઇશારે કામ કરી રહ્યું છે એ તો આપણે વારે વારે જોઈ રહ્યા છીએ. દીક્ષાબેન, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું. નમસ્કાર બેન, આખી આ એક અમિત ખૂંટના પ્રકરણની અંદર જે છેલ્લા 1 મહિનાથી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ કેસની અંદર શું તપાસ, આ કેસની અંદર પોલીસની તપાસ પણ શંકાના દાયરામાં. જો કે હવે જે સગીરાએ આખી આ ઘટનામાં અમિત ખૂંટની સામે આક્ષેપ કર્યા હતા એ સગીરાએ કોર્ટની અંદર પોતાનું નિવેદન ફેરવી તોડ્યું છે અને આખી આ ઘટનાની અંદર હવે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ નહીં પરંતુ જયરાજસિંહ જાડેજાનું નામ સામે આવ્યું છે. પ્રદીપભાઈ, હું તો ઘણા સમયથી જ્યારથી આ ગોંડલવાડી મેટરમાં ઇન્વોલ્વ થઈ છું ત્યારથી કહું છું કે આ લોકો છેલ્લી ક્વોલિટીની રાજનીતિ કરી રહ્યા છે પોતાની સત્તા બચાવવા માટે થઈ. અને પહેલા બી મેં કીધું છે એ પ્રમાણે કે આ લોકો, મેં એને એક ઉપમાનામ આપ્યું છે કે 2 કોળીના રાક્ષસો, 2 કોળીના જલ્લાદો જેવું વર્તન છે ને એવું વર્તન આ લોકોનું છે. હવે સગીરાએ જે સોશિયલ મીડિયાની અંદર જે એમનું નિવેદન આપ્યું છે એમ થયું અને એના ઉપરથી હું એટલું કહી શકું કે ઘણા સમયથી કહેતી હતી કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા એની તપાસ થવી જોઈએ, 2 દિવસમાં શું થયું, ખરેખર એ આત્મહત્યા છે કે હત્યા છે એની પણ તપાસ થવી જોઈએ. એ બધી તપાસ થવી જ જોઈએ હવે, કારણ કે આ લોકોનું તો પહેલેથી ચાલતું જ આવે છે. આ લોકોની ઉપર કેટલા બધા આવા ગુનાઓ પણ છે અને ભૂતકાળની અંદર પણ આને ઘણા બધા એવા મર્ડર પણ કરી નાખ્યા છે પોતાની સત્તા બચાવવા માટે થઈને. અને મારે એ પણ કેવું છે કે અમિત ખૂંટના ન્યાય માટે જે તમામ ગામના સરપંચો ત્યાં રોડે બેઠા છે, જે કહેવાય ને કે ન્યાય માટે અરજીઓ કરી રહ્યા છે, એના માટે પણ મારે કેવું છે કે એમને સપોર્ટમાં ક્યાંક ને ક્યાંક ત્યાંના ધારાસભ્ય પણ હતા, ગીતાબા જાડેજા પણ હતા. તો મારે ગીતાબા જાડેજાને કેવું છે કે તમે જો અમિત ખૂંટવાળી ઘટનામાં જો આવી રીતે આરોપીઓના નામ ખુલતા હોય તો એક ધારાસભ્ય તરીકે તમારે પણ સરકારને અપીલ કરવી જોઈએ ને સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ, એવી માંગણી પણ કરવી જોઈએ. ગીતાબાની પણ ફરજમાં આવે છે કારણ કે તે વિસ્તારના ધારાસભ્ય છે ને એના વિસ્તારમાં થોડા સમયની અંદર આપણે જોયું કે ઘણી બધી એવી ઘટનાઓ થઈ ગઈ છે. રાજકુમાર જાટનું મર્ડર હોય કે અમિતભાઈ ખૂંટનો હત્યા કેસ હોય, કોઈ પણ એવા લઈ લો તમે, આટલી બધી ઘટનાઓ લઈ લો, તો આમાં ધારાસભ્ય તરીકે એને પોતાની ફરજ નિભાવવી જોઈએ. બેન, હવે કઈ રીતે તપાસ થવી જોઈએ આ કેસની અંદર? કેમ કે પહેલા દિવસથી આ કેસની તપાસની અંદર એક બાદ એક શંકાસ્પદ ભૂમિકાઓ સામે આવી રહી છે. એક બાદ એક એવા ખુલાસાઓ થઈ રહ્યા છે, એવા ટર્નિંગ પોઈન્ટ આવે કે યુવતી અથવા જે પેલી સગીરા છે એમને ગોંધી રાખવાની વાત હોય. વારંવાર નિવેદનોમાં અલગ અલગ નિવેદનો આવે, તપાસની અંદર કોઈ નવો ખુલાસો આવે. જો કે હજુ સુધી એ મિસ્ટર એક્સ તરીકે રહીમ મકરાણી છે, એની આ કેસમાં ધરપકડ નથી થઈ અથવા એની આ કેસમાં કોઈ સામે પણ નથી લાવવામાં આવ્યા. જો આમાં તો ત્યાંનું જે પોલીસ તંત્ર છે એ કોના ઇશારે કામ કરી રહ્યું છે તો આપણે વારે વારે જોઈ રહ્યા છીએ. અમે ત્યાં ગયા હતા ત્યારે પણ જે થયું એ દીકરીઓના કહેવા પ્રમાણે પણ અત્યારે જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે. પછી પિયુષ રાદડિયાવાળી મેટરમાં પણ તમે જોયું હતું કે તંત્ર કોના ઇશારે કામ કરી રહ્યું હતું. તો મારા ખ્યાલથી તો ગીતાબા જાડેજાને જે તેના ધારાસભ્ય છે ને વિસ્તારમાં આટલી બધી ઘટનાઓ ઘટે છે અને સત્તાધીશ પાર્ટીમાંથી એ ધારાસભ્ય છે તો એને ગૃહમંત્રી પાસે જઈ અને એને તપાસની માંગણી કરવી જોઈએ, સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ અથવા તો નિષ્પક્ષ તપાસ થાય એના માટે ખુદ ગીતાબા જાડેજાએ આમાં આગળ આવવું જોઈએ. અચ્છા જિગીષાબેન, આખી આ ઘટનામાં આજે સગીરાએ જે નિવેદન આપ્યું તેને એવું કહ્યું કે તેને અને તેના પરિવારને એ છેલ્લા 10-12 દિવસથી કે ત્યારથી તેમને જામીન થયા, વડોદરા શેલ્ટર હોમમાંથી તેમને ઘરે લાવવામાં આવ્યા, ત્યારથી સતત પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવતું હતું કે આખી આ ઘટનામાં આ પ્રકારે નિવેદન આપવામાં આવે, આ પ્રકારે વાતચીત કરવામાં આવે કે જેના કારણે આખા આ કેસની અંદર કોઈ બીજા વ્યક્તિને ફસાવવામાં આવે. તો આવું ષડયંત્ર રચવા પાછળનું કારણ શું હોઈ શકે? જો મેં પહેલા પણ કીધું છે કે જ્યારે પણ આવા લોકોને પોતાની સત્તા ખોવાનો ડર હોય
એ ટાઈમે ઘણા બધા આવા કહેવાય ને રાજકીય ષડયંત્રો રચી અને એ પોતાની સત્તા બચાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. તો મારું કહેવાનું એટલું જ છે કે દીકરીઓએ જે કંઈ પણ નિવેદન આપ્યું અને જે કંઈ પણ મેટર બની છે એની એક નિષ્પક્ષ તપાસ થાય એના પછી આપણે કોઈ ફેસલા ઉપર આવી શકીએ. પણ એની પહેલા હું તમને એટલું કહેવા માંગુ છું કે જે કંઈ પણ ઘટના બની અમિતભાઈ ખૂંટના કેસની અંદર જે કંઈ પણ ઘટના બની એમાં સૌથી વધારે મહત્વનું તો એ છે કે અમિતભાઈ ખૂંટ 2 દિવસ ક્યાં હતા, કોના આશરામાં હતા, શું એની હત્યા થઈ છે કે એને આત્મહત્યા કરી છે, એની તપાસ ખરેખર તો થવી જોઈએ. એટલે બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કારણ કે વારે વારે નિવેદનો પણ ચેન્જ થાય છે, વારે વારે કહેવાય ને કે તપાસ પણ પેલાની ઉપર જાય છે. તો આ એક એવું ષડયંત્ર છે ને વર્ષોથી ચાલતું આવે છે, 30 વર્ષથી ચાલતું આવે છે, જે હું પહેલેથી કહેતી પણ આવું છું. તો જેની સત્તાને નુકસાન છે, જેની સત્તાને ખોવાનો ડર છે, એ કોઈ પણ ભોગે પોતાની સત્તા બચાવવા માટે ઘણા બધા આવા ષડયંત્રો રચશે. તમે આની પહેલા પણ જોયું હશે કે અમે લોકો પણ ઉતરાતા તો ધીમે ધીમે કરીને અલ્પેશભાઈનો પણ એક ઓડિયો આવ્યો, મારો પણ એક ઓડિયો લીક કરવામાં આવ્યો કે જેમાં કોઈ તથ્ય જ નહોતું. એક કથિત ઓડિયો ક્લિપ થી પોતાની સત્તા બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. એના પછી પિયુષ રાદડિયાની ધરપકડ કરી. બની ગજેરાના કેસમાં પિયુષ રાદડિયા અને એમના બીજા પણ સાથીદારો હતા, એના ખોટી રીતે નામ એડ કરવામાં આવ્યા. તો આવી ઘણી બધી ઘટનાઓ બની છે અને જેના કારણે બની છે. મને તો એવું લાગે છે કે હોઈ શકે જે રીતે દીકરીઓ વાત કરે છે એ રીતે હોઈ શકે આવું પણ, પરંતુ મને એવું લાગે છે કે જો એ સાચા છે તો ખુદ ગીતાબા જાડેજા કે જે પોતાના એરિયાના ધારાસભ્ય છે અને જેનું નામ છે, જે આરોપીઓના નામ છે, એના એ ધર્મપત્ની પણ છે, તો એ જો સાચા હોય તો એને પોતાને ગૃહમંત્રી પાસે જઈ અને સીબીઆઈની માંગણી કરવી જોઈએ. બેન, એક અંતિમ સવાલ આપને. કેસની તપાસ એ રાજકોટના પોલીસ અધિકારીઓ પાસે કરાવવી જોઈએ અથવા કે બહારથી કોઈ ટીમ મૂકવી જોઈએ? કેમ કે રાજકોટ પોલીસ તો છેલ્લા કેટલાય સમયથી એ આરોપ અને આક્ષેપો તેમની સામે થઈ રહ્યા છે. જયારે તમે મુલાકાતે ગયા હતા ત્યારે પણ તેમની તપાસ અને તેમની કામગીરી શંકાની દાયરામાં હતી. પ્રદીપભાઈ, રાજકુમારની ઘટના પછીથી જે કઈ પણ એના ઓડિયો બહાર આવ્યા છે, જે એસપી જે એના ફાધરને કહી રહ્યા છે કે તમારા છોકરો અહીંયા લોકેશન આવે છે, ત્યાં લોકેશન આવે છે, હકીકતમાં છોકરાનું મૃત્યુ થઈ ગયું હતું. પણ છતાં પણ એસપી નું આવું નિવેદન સામે આવ્યું ત્યારથી અમને રાજકોટની પોલીસ ઉપર એટલો ભરોસો નથી. અને એટલા માટે જ્યારથી અમિત ખૂંટવાળી ઘટના બની છે ત્યારથી હું પરિવારજનોને કહું છું કે તમે સીબીઆઈની માંગણી કરાવડાવો, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. કારણ કે આ લોકો તો તંત્રની સાથે મળી અને આવા બધા કારસ્તાનો કરતા રહ્યા છે અને કરતા આવ્યા છે અને હજી પણ કરશે. કારણ કે હવે તો એવું થઈ ગયું છે કે હવે તો ખુલ્લા પડી ગયા છે, સામે આવી ગયા છે. એટલે કંઈક ને કંઈક પોતાની જાતને બચાવવા માટે થઈ અને પોલીસ તંત્રને દબાવમાં રાખવા પડે તો દબાવમાં, ખરીદવા પડે તો ખરીદીને કોઈ પણ સંજોગોમાં એ લોકો આ કારસ્તાનો કરવાના જ છે. અને પોલીસ ત્યાંની લોકલ જે પોલીસ છે એની પણ તમે વારે વારે એની પણ કામગીરી તમે જોઈ હશે કે એની મૂક પ્રેક્ષક બનીને જે રીતે એ કામગીરી કરી રહ્યા છે, અથવા તો કોઈને એક માણસને બચાવવા માટેની જે એની કામગીરી છે, ખોટા કેસોમાં છોકરાઓને ભરાવાની કામગીરી છે, બીજી ત્રીજી રીતે કોઈને હેરાન કરવાની કામગીરી છે, તો એ આપણને ખબર પડે છે કોના ઈશારે થઈ રહી છે. તો હું તો એવું જ કહું છું કે એમાં બહારથી એક સ્પેશિયલ ટીમની આયોજન કરવું જોઈએ અને ત્યાં તપાસ એમને સોંપવી જોઈએ. લોકલ પોલીસને કે રાજકોટ પોલીસને હું નથી માનતી કે એ લોકો કોઈને ન્યાય અપાવી શકે. બિલકુલ, આભાર બેન અમારી સાથે વાતચીત કરવા.